અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર। મેમનગર વિસ્તારમાં કાર ચાલકે 5 થી 6 વાહનોને અડફેટમાં લીધા। પ્રાથમિક માહિતી પ્રમાણે 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 2 થી 3 લોકોની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કાર ચાલકે 5 થી 6 બાઇક, મોપેડ અને એક કારને ટક્કર મારી છે। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। જો કે બનાવની જાણ થતા પોલીસ સ્ટેશન પર તપાસ શરૂ થઈ ચૂકી છે। કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવાયો છે। આખી ઘટના વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયા છે। જી ચેતન, આ કાર ચાલક કોણ છે? શું તે નશાની હાલતમાં હતો? અને જેમને ઈજા પહોંચી છે તેમની હાલ શું સ્થિતિ છે? જી, મેમનગરની સમર્થ સોસાયટી પાસે એક કાર ચાલક બેફામ આવ્યો હતો અને અંદાજિત સવારે 7:30 વાગે આપ અર્ટિગા કાર જોઈ રહ્યા છો। આ કાર ચાલક પૂરપાટ ઝડપે દોડી આવ્યો હતો અને તે મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારથી બેફામ ઝડપે દોડી આવ્યો હતો અને તેમણે અહીં કાર પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અંદાજિત 5 થી 6 વાહનોને અડફેટે લીધા હતા અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોટા ભાગના વાહનમાં વિદ્યાર્થીઓ પણ હતા, કેમ કે વહેલી સવારે મોટા ભાગે વિદ્યાર્થીઓ શાળા કોલેજે જતા હોય છે। અને હું આપને આ દ્રશ્યમાં બતાવીશ કે તેમણે આ એક્ટિવાને પણ ટક્કર મારી છે। આ મોપેડ ટક્કરમાં આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોપેડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। તે ઉપરાંત એક અન્ય કાર પણ છે। હું કેમેરા પર્સનને જણાવીશ કે અન્ય કાર પણ જોવે, અન્ય કારને પણ ટક્કર મારી છે। તે ઉપરાંત આની પાછળ પણ અન્ય કેટલાક વાહનો છે અને સમગ્ર ઘટના થતાં લોકોનું ટોળું એકત્ર થયું હતું। લોકોએ જે ડ્રાઈવર છે તેને પકડી અને મેથી પાક ચખાડ્યો હતો। મેથી પાક ચખાડ્યા બાદ જે કારમાં પણ સ્થાનિક લોકોએ તોડફોડ કરી હતી અને લોકોનો સીધો આક્ષેપ હતો કે કાર ચાલક નશામાં હતો અને નશાના કારણે તે ઘણા આગળથી જ બેફામપૂર્વક કાર ચલાવી રહ્યો હતો અને આ અકસ્માતમાં 5 થી 6 લોકોને અડફેટમાં લીધા છે અને એક વ્યક્તિ ગંભીર હાલતમાં હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે। તે ઉપરાંત જેવી જ ઘટનાની ખબર પડતા પોલીસ તંત્ર પણ અહીં દોડી આવ્યું હતું અને હું એક અન્ય આપને મોપેડ દેખાડવા માંગીશ કે આ મોપેડને પણ આ બેફામ અર્ટિગા ચાલકે આ મોપેડને અડફેટમાં લીધું હતું અને આપ આ જે મોપેડ છે તેની સ્થિતિ પણ જોઈ શકો છો। એવી રીતે કહી શકાય કે 2-3 કિલોમીટર 5 કિલોમીટર આગળથી આ જે કાર ચાલક છે તે ગંભીર બેદરકારીયુક્ત ચલાવી રહ્યો હતો। આજુબાજુમાં કટ મારીને જતો હતો, પૂરપાટ ઝડપે જતો હતો અને તેને કારણે વહેલી સવારે જે વિદ્યાર્થીઓ જાય છે શાળામાં તે ભોગ બનેલા હોવાની પણ જે સ્થાનિક લોકો છે તેની પાસેથી માહિતી મળી રહી છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યમાં કે આ જે કાર હતી આ કાર અહીં ઊભી હતી અને આ કારને ટક્કર મારીને ભાગી। આપ આ દ્રશ્યોમાં સીધા જોઈ શકો છો કે જી, આભાર ચેતન તમામ જાણકારી આપવા માટે।